ચાલો દોસ્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે હું જો બપોર પછી વ્લોગ ઉતારવા ચાલુ કર્યું છે, કારણ કે આજે તબિયતમાં થોડુંક કામ તેમ છે। અને જો આ થોડાક મગ છે ને એ હવે વાઢવાના છે, એટલે મગ વાઢવાના છે, એટલે આપણે એ વાઢી લે। હું અટાણા અમે કારા મગ વાવ્યા છે, એટલે એ વાઢવાના છે, એટલે વાઢી લઈએ। જો પગત ચટણી ખાંડી રહ્યા છે। આ અમારી જૂની ખાંડણી છે પાણાની, એટલે એમાં ખાંડે છે ભગત થેપલા હું જો આજે છે ને આપણે થેપલા બનાવવાના છે, મેથીના ને ધાણા નાખીને બધું। એટલે જો આ લોટ લીધો છે પેલા ઘઉંનો, અને હવે એમાં છે ને થોડોક ચણાનો લોટ નાખીએ અમે। એટલો થોડોક ચણાનો લોટ નાખીએ, ચણાનો લોટ થોડોક, પછી આ મેથી નાખવાની, પછી આ ધાણા, અને આ જો અમે છે ને ચટણી ખાંડી છે, આદુ મરચા ને કોથમીર નાખીને ખાંડી છે, એટલે એ નાખીએ અમે થોડું। અને આ હળદર અને નિમક નાખવાનું, અને થોડીક હિંગ નાખશું, અને હવે તેલનું મોણ દેવું 2 પાવડા। જો ચણાનો લોટ નાખીએ ને તો બહુ સરસ પોચા થાય છે થેપલા, એટલે આજે છે ને થેપલા બનાવવાના છે અમારે। અને અમે આ પાણાની ખાંડણી છે ને એમાં અમે ખાંડીએ ચટણી, એટલે બહુ એમાં સ્વાદ સરસ આવે। બધું પાણાની ખાંડણીમાં બધું મિક્સરમાં ન કરીએ। બસ ને જો લોટ બાંધી નાખવાનો। અમારે છે ને ભગતને થેપલા બહુ ભાવે, એટલે એ ક્યાંક થેપલા બનાય, એટલે થેપલા બનાવવાના થાય, એટલે એ ક્યાંક થેપલા બનાય, એટલે થેપલા બનાવવાના થાય। લોટ બાંધી 5-10 મિનિટ રાખી દઈએ, પછી થેપલા વણી નાખીએ। હવે જો આ તેલ નાખીને જરીક મોહરી નાખીએ, એટલે આપણો લોટ બંધ થઈ ગયો બધો, અને મોહરી જરીક વાર રાખી દઈએ। આપણે જો આ રીતે વણીને બધા પેલા વણી લીધા, અને પછી હવે તેલ નાખીને છોડી લઈએ આપણે। આ બાજુ ચા પાકી ગયો, હાલો મને ચા ને થેપલા ખાવા હોય, અમે તો ચા ને થેપલા મરચાં ને ખાવ।